દ્વારકાથી આવ્યા ને પણ મજા બહુ આવી પડા ભૂતડીએ ઝીણકુડીએ ગોગડા તમે ને લંગુબેન ને બધાએ માથા શેડવા છો બહુ માથું દુખે છે મને તો અને લંગુબેન ને જો ડીપી લો થઈ ગયું એટલે હું કહેતી હતી કે એને નો લઈ જવાય એને પારકા ઘરે મોકલવાના કઈક થઈ ગયું હોય તો કાઈ નહીં થાય ગોગડી બેટા તમે ઉપાધિ કરો માં હો મારી દીકરી એને કાઈ નહીં થાય લંગુ તને કાઈ નહીં થાય હો ઉપાધિ નો કરતી ડોક્ટર સાહેબ હું મરી જાઈશ તો મને કાઈક થાય છે મને કાઈક કરો તમે જલ્દી નકર હું મરી જાઈશ મને કાઈક થાય છે ગોગડી બેન તને નળિયા વાઢ્યું તું કે તું રેવા દે લંગુ બેન ને ભૂતડી ને કોઈને નથી લઈ જવા આને આપણે પાર્કે ઘરે મોકલવાના છે લંગુ બેન ને કાઈક થઈ જશે તો કોણ માથે લેશે લે હવે જો તો કેવું મોઢું કરીને ડોક્ટર ને બોલાવા પડ્યા તને એટલી નો ખબર પડે ગોગડી બેન કે આને નો લઈ જવાય એમ ઝીણકુડી તારી બેન ને કાઈ નો કહેવાય મોટી પણ હાવ ખોટી છે મને ખબર છે તારી ગોગડી બેન રહી ને ઈ આ લંગુ ને લઈ જવાની જરૂર જ નહોતી અને લંગાનો ફોન ય નહોતો આવ્યો ને કેવું મોઢું કરીને ઠેઠુંથી બેઠા હતા જોતો અતારે એને કેટલી મજા બગડી ગયા કોને બધી માથે આવે ગોગડી માથે જ આવે પણ ગોગડીને ક્યાં ઉપલો માળ જ છે એ કકડાટ કરો માં કકડાટ કઈ ખબર પડે છે કે નહીં આ લંગુ બેન ને મજા નથી ઓલીનો વાક ને કરચું તે મુંજુ નો બોલ હોય તો ઘર ભેગી ની થાલી ભૂતરી હાલતી થાને કરી એક લાફો સડાઈ દે પછી કષ્ટ તો તને લાગશે બહુ ખોટું અને હાવ આવતી બંધ થઈ જાય એટલે સાની મની ની દ્રેજે હોતું મારી બેન ને મજા નથી ને તમે બધું હું કકડાટ કરો તમને ખબર પડે છે કે નહીં કે આ લંગુ ને મજા નથી તમને બાટલો સડાવવાનું કહેશે ઇન્જેક્શન દેવાનું કહેશે હું ખબર પણ મુંજુ તો મરો ઓલા મજા નથી એનું તો જોવો કાઈ ખબર પડે છે પડતી જ નથી હે તમને ડોક્ટર સાહેબ તપાસ કરી હું છે લંગુ ને કયો તો અમને ખબર પડે ને કે હું છે અમારી બેન ને એમ એને છે ને ગોગડાભાઈ ડીપી લો થઈ ગયું છે એનું ઓપરેશન કરાવવું પડશે તો તમે બધા સહેમત હોય તો આપણે ઓપરેશન કરી નાખવી તમારે ફ્રી ટાઈમ હોય તે દી વઈ આવજો દવાખાને હો હે ગોગડી આ ડોક્ટર ઢોરનો છે કોઈ દી તે બીપી નું ઓપરેશન થાયું હે ગોગડી એ ભૂતરી તું થોડી ભણેલી છો ડીપી લો થઈ ગયું છે તો ઓપરેશન કરાવવું જ પડે ને લે તને કઈ ખબર પડતી નથી અને પાછી તો કે ઓપરેશન કોઈ દી ભાયું ડોક્ટરને નો ખબર પડતી હોય ડોક્ટરે ડિગ્રી મેળવેલી હોય તને એટલી નથી ખબર પડતી હે ભૂતડીની આ તો ખબર કઈ પડતી નથી અમાર લંગુબેન ને જીવવા દેવાના કઈ મારી નથી નાખવાના વાહે હું પડી ગઈ છો ડીપી નું કે જેનું કે એનું એને ઓપરેશન કરાવી જ નાખવું છે ના ખાહડાય ઓપરેશન કરાવે ને તઈ કઢાઈ નાખવા છે પગ હોતા જ તે આ કપાઈ નાખવા છે ખાહડા તે પગ જ કપાઈ નાખવા છે એટલે બળતરા જ નહીં એમાં લંગુબેન ને મંદિરમાં જાય તોય ખાહડા નથી નીકળતા બોલ ભગવાને પહેલેથી આવા ખાહડા જ દીધા પૂછ્યું છે ડોક્ટર સાહેબ શું કરવાનું છે મારે ઊભુંય નથી રહેવાતું ને બેહાતુંય નથી મને કાઈક થાય છે ડોક્ટર સાહેબ કયો ને જલ્દી શું કરવાનું છે ડોક્ટર સાહેબ લંગુને નો કાઈ હાસુ કહેતા હો એને એમ કહી દો કે હમણાં છે ને એકાદ ઇન્જેક્શન દઈ દેવાનું છે એમ ઓને હાસુ કાઈ નો કહેતા નકર લંગુને હાર્ટ એટેક આવી જાય ને મરી જાય તો શું કરશું અમે બેન તમને કાઈ નહીં એકાદી ટીકડી દેવાની છે બીજું કાઈ નથી હો હમણાં બધુંય હરખું થઈ જાય હો લંગુ બેન તમે કઈ ઉપાધિ નો કરતા હો ગોગડી બેન હવે છે ને કોઈ દી કોઈને નહીં લઈ જવાનો આપણે જાવું હોય તો જવાનું મજા કરવાની આ લંગુ બેન જો કેવા માંદા પડી ગયા બધાયનું સાંભળવું જ ખરી આ બધાયનું સાંભળવું એની કરતા તો કંઈક વયું જાવું સારું આવા બધાયનું કોણ સાંભળે કેવી મજા આવી આપણે ગયા તા તો કા ગોગડી બેન હા હો મજા તો આવે જ ને ગોગડી તને ખબર છે ઝીણકીએ કેટલા બધા પર્સ ને થેલા ને એવું બધું લીધું તને ખબર છે કઈ ગોગડી ઈ લેતી હતી ત્યાં દુકાનમાં જઈ જવાય ને મને હું કે ગોગડી નો કહેતી તો એટલે તને પૂછું તને ખબર છે ગોગડી એને પર્સ ને એવું બધું લીધું ઈ હે ઝીણકુડીએ લીધું હો ગોગડી મને એમ કે તને ખબર હશે તને કઈ ખબર છે કે નહીં હે ગોગડી હું છે ને ભૂતરી એને ઠેલામાં ને એમાં બધે પૈસા નો ખોટા નાખવા દઉં ને એટલે ઈ છે ને મને નો કે કેટલાક લીધા એને મારી બેટી કઈ ઓછી નથી હમણાં ખાઈને મને સારી સા ને એવું પી લેવા દે અને પછી એનો વારો છે જો તું ભૂતરી ઈ મને ખબર જ હતી ઈ બધું લીધું દશે પણ મને દેખાડ્યું નથી અને મને જોયું નથી મને કઈ જોવામાં નથી આવ્યું હામું કઈ દેખાય તો હું તને કહું ને હંતાડીને બધું લીધું હશે મારી બેટી બહુ હોશિયાર છે એમ કે મારી બેનને કશ તો લેવા નહીં દે કા ઝીણકુડી પણ મને બધી ખબર પડી જાય જોજે તું સાની મની રે ગોગડી બેન જારે ઠેલો જોતો હશે ને તો મારી પાસે દારીશ વળી એટલી બધી હવા કીર માં તારો બહુ ઉપાડો છે મને બધી ખબર છે સુરત જાવ ને એટલી જ વાર છે મમ્મીને બધું તારું કહી દેવાની છું તું જોઈ લેશે એ ઝીણકુડી કઈ બોલતી નથી ને એટલે વળી હાલ આમ આ તો કઈ કહેતી નથી એટલે હાલ આમ સટક બિચારી વળી આ તો કઈ બોલવી નહીં એટલે વળી એ હાલો હું ગોગડાભાઈ જાઉં છું હો ટીકડી દઈ દીધી છે ને આ લંગુબેન ને છે ને તમારું ઓપરેશન નો વારો આવે ને ત્યારે હું તમને ફોન કરીને તમે નવરા હોય તમે એકવાર આવી જાજો બરોબર છે અને આ લંગુબેન નું આપણે ઓપરેશન કરાવી નાખવી અને હું જાઉં છું હવે તમે આવજો દવાખાને હું કીધું એ ગોગડી ભાભી એ હું કીધું ગોગડાભાઈ મને હું કીધું મને શું કરશે એ ગોગડાભાઈ ગોગડા આ લંગુબેન કઈ ખાંભળી ગયા લાગે છે આમ જો એનું મોઢું ને એને બધી ખબર પડી ગઈ લાગે છે બધા સાની મની ના વાત કરજો હો ખબર ન પડવા દેતા કાઈ કોઈને આપણે ખાલી દવાખાને લઈ જાવું ને એના ખાહડા કપાઈ નાખશું અને છે ને એને આપણે આ ડીપી નું તેન કરાઈ નાખશું ઓપરેશન હો ગોગડા એટલે કોઈ ભનક ન પડવા દેતા હો મારી ગોગડી હો કોઈને નહીં ખબર પડવા દો આપણે બે જણા ને ઝીણકીને એને જ ખબર તે મમ્મીને નથી કહેવાનું હો આપણે બે થઈને બધું કરી નાખશું તું કઈ ઉપાધિ ન કરતી હો મારી ગોગડી એ ગોગડી હવે હું ઘરે જાઉં હો ના ના ભૂતડી આઈને રોકાઈ છે તારો સામાન ને બધું લઈને એમાં ભેગી વઈ જાવ જાવ કરતી હવે જાને કે ક્યારની આઈને વહીવટ કરશો ને જાવ જાવ કરે છે લે બિચારી વળી મેં કીધું તું હમણાં સા પાસ પણ તું કઈ પા એમ સો નહીં હાલો જય માતાજી
ગઈ હો ગઈ ભૂતરી ગઈ હાશ કકડાટ ગયો કેવી કંદડતી હતી બાપા કેવી કંદડે ભૂતરીનો તો બહુ ઉપાડો એને જ મારો મગજ સટકાયો હતો હવે કાઈ નહીં હાલો આપણે લંગુબેનની તૈયારી કરવી અને દવાખાને લઈ જાવી અને હવે આપણે હું બીજું અને મને સાપ હાલ ઝીણકી સાપ પીવાની તાર હાથની હારી કરજે હો નકર મહિને થી થાય હારી સાપ આઈ દેજા હાલ મને ને ગોગડા ને બેયને હાલ હાલે ગોગડી બેન તાર પી હોય પીન નો પીન તો કાઈ નહીં હું કાઈ સાબા કરી નથી દેવાની હું બહુ થાકી ગઈ છું મને મારા પગ બહુ દુખે છે તન મસ દયા નથી થાવતી મારી ઉપર હું કાઈ નથી સાબા બનાવવાની તાર બનાવીને પી હોય પી નકર કાઈ નહીં હું જાઉં છું હાલો બાય હાલો ગોગડા આ કોઈ કાઈ કરે એમ છે નહીં હું મારા વાલા ફ્રેન્ડ સાથે થોડી વાત કરું હેલો મારા વાલા ફ્રેન્ડ તમને મારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ જય દ્વારકાધીશ અને લંગુબેન નું ઓપરેશન કરવાનું છે તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ